હલો મારા ભાઈઓ, જય જોહાર, જય માતાજી, જય કાકીન બાબીન બધીને જય જોહાર. ને હું આવી ગયો હવારનો ઉઠીને મારા મોપળામાં આપણો બ્લોગને સ્ટાર્ટ કરી ગયો છે મોપળામાંથી. અને આ રે મારે ઘેર તમે કહેતા હો હવારનો આવીને શું કરવા ખેતરોમાં આવીને બ્લોગ બનાવે, પણ એ હું અહીં તો ના આવ્યો. મારી વાડી પોરિયા ઘણા મનકુ ઘણા તે બધા કસાટ જબરા કરે એટલે બોલવા નહીં દે. તેને સારું હવારનો આમાં આવું. અને તમે જો મને કાલના જે આપણો બ્લોગ બનાવેલો આદિવાસી ભાષામાં, તેમાં મને ઘણો બધો પ્રેમ મળે છે. મારા માટે તો 70-80 વ્યૂઝ એટલે કે એમ મિલિયનો વ્યૂઝ કહેવાય ને. 10 લાઇક અને કોમેન્ટમાં બી સારી 2-4-5 કોમેન્ટ કરી કે અમારા ભાઈ જે સપોર્ટ કરે છે તેવી, એટલે મને ઘણો વટ લાગ્યો. એટલે હવે આપણે ભીલોડી ભાષામાં આપણા બ્લોગ આવશે, આપણા આદિવાસી ભાષામાં. તે આ બીજું કંઈ નહીં, તમે ઘણો પ્રેમ કર્યો મને, એટલો પ્રેમ કર્યો તો મને એમ કે મિલિયન ઉપર નાહી ગયો એમ લાગ્યું. એટલે આવા નવા સપોર્ટ બનાવતા રહ્યો. તમને હું ખુશીથી ભરપૂર ને કોમેડી બ્લોગ તો લાવતો રહી આપણા આદિવાસી ભાષામાં બ્લોગ બનાવતો રહી, તમને અલગ અલગ બતાડતો રહી. અને તમે કહેતા હા યો 50 વીઘાના પ્લોટ દેખાઈ રહી મારા, એમ જાણતા હે મારા નહીં મળે, મારા સેટ ના રાલ. હું ખાલી તમારી જો હું તો દાહડીઓ કે આ હોય મોપળા જે બધું ઠીકઠાક છે. સેટિયા જેવો હું ભાઈ આ રેન બની ગયો છે, એટલે વાંધો નથી આવતો. અને આજ આના બ્લોગમાં એક ખુશીની વાત છે. ખુશીની વાત હું તમને હવડા નહીં કહેતો, કારણ કે તમને ધીરે ધીરે આગળ ખબર પડતી જાય. એટલે તમે બન્યા રહેજો બ્લોગમાં, બ્લોગ આખો ભાળજો એટલે તમને ખબર પડી જાય કે ખુશીની વાત કઈ નહીં છે, એમ ભારે વટનની વાત છે. એટલે તમે ધીરે ધીરે બ્લોગ ભાળો ને તેમાં તમને સમજ પડી જાય કે હા વિપુલ આ ખુશીની વાત કર્યો તે. બસ તે દેખો સવારે ભારે વહેલી થઈ ગઈ. હું જરીક આજ મોડો ઉઠ્યો, કારણ કે તમને ખબર હતો આપણે રાતનું તો પાણી વાળવું પડે. એટલે કાલ લાઇટવાળાએ એવો ધક્કો દીધો કે લાઇટ અસલ નહીં આલી. એમ કે લાઇટ અસલ નહીં આલી ને એના કારણથી મારશે ને રાતનું 12 વાગ્યા તો પાણી વાળવું પડે. તો હું સૂઈ ગયેલો જરીક, તે પછી ઉઠીને ભાળ્યું તો મારી આઈડી ખોલી અને બધું ભાળ્યું. ત્યારે જરીક એમ સબસ્ક્રાઈબર તો નહીં વધ્યા, પણ વ્યૂઝ ને કોમેન્ટ ને લાઈક ભાળીને થોડુંક દિલ ગાર્ડન થઈ ગયું. એટલે છે ને હું એનો સ્ક્રીનશોટ અહીં મેળ દી. એટલે તમે ઘણો વટ પ્રેમ કર્યો, એના માટે તમને દિલથી આભાર ને જય જોહાર. અને જે હિન્દી બ્લોગ वाला भाड़ता है उनके दो जय जोहार का मतलब होता है कि जल और जंगल उन लोगों को मैं बता देना चाहता हूँ कि जय जोहार बोल के कुछ ये हमको कुछ अलग रास्ते पे ले जा रहे हैं, लेकिन नहीं, जो हिंदी वाले देख रहे हो उसको समझ में आ रहा होगा, जो समझ गए होगे उसको तो समझ हो गई, लेकिन जिसको नहीं समझ आते है उसको मैं बता देना चाहता हूँ। जय जोहार का मतलब होता है जल जंगल जमीन, यानी कि जीव जंतु की सभी की जय, इसलिए हमारी आदिवासी भाषा में जय जोहार बोलते हैं. તો જય જોહાર. અને બધાને આપણું ફેમિલી બ્લોગ હોય છે, એટલે બધા હળી મળીને પણ દેખી શકો, કારણ કે આમાં એવી બકસોદી બીજી કરવાની આવશે નહીં. અને મારો ઈરાદો એવો છે મારા ભાઈઓ કે હું ખાતો જઈને કામ કરતો જઈને અને બીજું બી કામ તમને કેવું કરતું કામ કરવાનું અને બતાડતો જામ. એટલે તમને બી કે મોટિવેશન મળે કે ના કામ કરવું બી ખરું, કે કોઈ દુઃખમાં નહીં રહેવું અને આપણે કોઈ ઘમંડમાં નહીં રહેવું. આપણે પ્રેમથી કામ કરવું, તે કામ કરીને કેટલોક નફો કરી શકીએ તે માટે આપણો બ્લોગ રહે. ને આપણે હાઈ રમીને કામ કરવાનું આખો ને હાઈ રમીને હું કઈના ખેતરોમાં હું પાક વાવવાનો છે હું છે એ તમને હું ડિટેલથી બતાડી, અને કઈના ખેતરોમાં આપણે કઈ દવા છાંટવાથી કયું મસ્ત રિઝલ્ટ આવ્યું એ બતાડવાનું રહે. અને આપણો બ્લોગ બસ આ કોમેડીથી ભરપૂર રહે ને આવું કંઈક નોલેજ આવતો રહે, અને તેમે તમને કંઈક બી ઘટે નહીં પડે. તો ચાલો બને રહો આપણા બ્લોગમાં. બીજું હું બને રહો આપણા બ્લોગમાં. તમે હું જરીક આ થોડુંક આ આડવડું કામ છે તે પૂછી લઉં, બસ પાછો તમને હું મળું. ચાલો બને રહો બ્લોગને એન્જોય કરતા રહો. હાલો મારા ભાઈઓ, હું આવી ગયો પાણી વાળવા. અને તમને સવારમાં એક વાત મેં કરેલી કે આ ખુશીની વાત છે, તમને ખબર પડી જાય, પણ મને ખબર પડી ગઈ કે દુઃખની વાત થઈ ગઈ. અને દુઃખની તો નહીં મળે, પણ દુઃખની કહેવી પડે. ઉંદરો છે ને, એક ઉંદરો એ મને દુઃખની વાત કરી કે મને દુઃખ આલી ગયો. ઉંદરો લોકોના ઉંદરો છે તે કોતળાને ગમને હેવું કોતળા ફાડતો હોય, પણ આજ મારા ફેફડા પાર ઉંદરે ફાડ નાખ્યા. પાર ફેફડા ઉંદરે બધી મારી હા પાછું અવળું થઈ જાય. પછી તમને હું ખુશીની વાત કહેતો ને થોડીક દુઃખમાં બદલાઈ ગઈ છે, પણ તમને સાલો પહેલાં લીમડા જાન કહું, અમારા મોટમાં જ છે એ દુઃખની વાત. તે સાલો લીમડા જાન કહું
પાછો કહે ઘડઘડે લીમડો બતાડ્યા કરે લીમડા ગળવા ખાઈને મરી કેમ જાય અરે એમ નથી વિચારો પાછો હું બ્લોગ કહેવાય તમારા લાવી નહીં કહેતા તાજા થોડોક સપોર્ટ કરો એટલે બ્લોગ બી અસલ ખતરનાક લાવું પણ આજ જરીકે હવારું કંઈક હું અલગ બતાડવાનો હતો ને આજે આખો દન તમને હું અલગ બતાડવાનો હતો પણ આજ છે ને ઉંદરે બધી મારા ફેફડા ફાડ નાખ્યા એવું કામ કરી નાખ્યું તમને હું આની ગઢ દુઃખની વાત કહું દુઃખની વાત તમને નહીં લાગતી હોય તમે કહેતા હોય વિપુલ હા એ કરે દુઃખની વાત પણ ઉંદરે મારા ફેફડા ફાડ નાખ્યા આમાં હું કેટલો લીરો ખબર તમને 645 કે એવા કંઈક રૂપિયા લીરો આમાં ખાલી પૈસા નહીં એ ઘણા સેટી જવાના પૈસા હતા આમાં હતા હા દે તમને હું બતાડો આ રે એ ઉંદરો ફેફડા ફાડી ગયો એની રાપ કાઢું હું આ ઉંદરાના કામો મને હમણાં નવી વાત મળી કે દાવત વાળી બુકિંગ ઉંદરો ખાઈ ગયો દાવત વાળી બુકિંગ ઉંદરે કરી નાખી કામ કમ્પ્લીટ હું જવાનો હતો ઘેર હમણાં તમને ખબર હોય મક્કીની સિઝન ચાલી રહ્યું દોઢિયો ફોલવા હું કહેતો હે કે આ કાગળે કોણ કાંતા જોજન લાવે નહીં માનો કે આ કિંમત રહી આ લખેલી વાંચી લીજો અને એમાં હોય ટાઈમ લખી મેલ્યો અને હા તમને હું તારીખ બતાડું તારીખ તમે નહીં માનતા હોય ને એ ટિકિટ પાછી ઓલું બધું ભેગું રાખું ને એ હવે દેખો આજ આ તારીખ અને પાછા કહેતા બુકિંગ આજને આજ કરે કે કેમ ફાડ નાખી બુકિંગ એવું હતું મારા ભાઈ આપણામાં આદિવાસીમાં ભારી ગીરદી એમ હવડા પાર બસીઓના ભૂકા બોલતા હોય ડોહીઓ તો તારો પાળીઓ કરી નાખું તારી રાબડી રાંધું તારો ખાટડો ભરવું એમ કરતી જઈને જતી હોય કંઈનું ભીસડાઈ ગયો તે ભૂલ શું કે કંઈ પોરીને ભીસડાઈ ગયો તો આપણા તે ભીસડા હેડ નાખે એટલે છે ને બુકિંગ હું સેફટીથી કરાવેલો મારા સીટ નંબર જડી ગયા એટલે પાછા ઉંદરે પાછું ભાળીને મારા છોડ્યું વસ્તુ કે કંઈનું એને કામ લાગે એવું છે અને એના રાહ ઉંદરાને એટલી ખબર નહીં હતી કે અહીંયા જે બસવાળો છે ટિકિટો એ મારી કેવી ફાડ હે ટિકિટ એમ કે કેમ ફાડ હે ટિકિટ એ ખબર નહીં મળે તો આ તમે ઊંધું ન સમજો બસ આવું મારું ઉંદર કરી આલ્યું મેં કીધું સરપ્રાઈઝ રાખી સરપ્રાઈઝ પેલું સરપ્રાઈઝ નહીં કે સરપ્રાઈઝ એવું રાખ્યું એમ એટલે હું તૈયાર થઈને એવું બધું કહેતો જઈને તે તમને ખબર પડી જાય કાલાવડ જઈને ફેર ત્યાં જાય મારું હું કાલાવડ રહું તમને કીધું નહીં તો સોરી તો કાલાવડ તો જઈને હું કાલાવડ તો બહવાનો છે દાહોદ જવાનો છે સવારે દાહોદ તમને કીધું હા પણ બન્યા રહીજો બ્લોગમાં હું તમને પૂરો બતાડી દે આજ આપું રાત સુધા હતા બતાડું કંઈ નહીં હોટેલ ઊભું રાખે તે બતાડું જ્યાં તો આ સપરસિંગમાં સારસિંગ રહે સપરસિંગમાં ત્યાં તો બતાડું અને થોડુંક સપરસિંગનું રિઝલ્ટ ભૂંડું છે કાળા થોબડા દેખાડે છે મારું કાળું થોબડું છે એટલે થોડુંક બતાડે તે સાલો ભણ્યારો બ્લોગમાં હાવ તો હું તમને હવડા તવડા નહીં મળો આનું હું સીધો તૈયાર થાય અને જ્યાં તેર મળી એ કોણ જયારે હે નહીં કહેવાનું તમે બેટ નંબર ભાળ લીધા હોય તારીખ બી ભાળ લીધી હોય અને પણ પાછો એક જરીક દુઃખની વાત હતી ને તો ખુશની વાત બી કર દઉં આપણો સપોર્ટ થોડોક છે હો મારો નાનો ભાઈ છે ને તેને કોન્ટેક કર્યો કે મારા દાદાની ટિકિટ ફાટી ગઈ તેરીની ટિકિટને હાંકીને લાવવા સારું શું કરવું પડે તેર ઊભો થઈ જાઉં ત્યારે તેને છે ને એવો જુગાડ લગાડ્યો થોડુંક ભણેલું પોર્યું છે પાછું તાજું છે ત્યારે તેને એવો જુગાડ લગાડ્યો કે 1 કલાકની અંદરમાં મન પાસે હતી હેવી ટિકિટ કરીને આલી દીધી એમ અત્યારે ઘણા સેટી લગાડેલો બહાર તેનું આપણા નામ નહીં લેવાય તેને મને ટિકિટ કમ્પ્લીટ કરી આલી અને મારા મોબાઈલમાં આવી ગયું તેનો હું ફોટો નહીં નાખું ને તેમાં બધું એડ્રેસ છે ઘણું બધું લખી મેલ્યું એટલે હું ફોટો નહીં નાખતો એ પાછું હું ટિકિટ બતાડી પહેલાં નહીંતર આજ મારે ટિકિટ ફાડ દેવાનો હતો ટિકિટ ફાડ દેવાનો હતો એમ બીજું નહીં સમજવાનું ટિકિટ ફાડ દેવાનો હતો તો ચાલો બધાને પછી હું મળું ત્યાર થાય બધા બક્ષોદી નીકળ્યા કરવાની આમાં વિડીયોમાં ફેર તો મને લાગે ભૂંડું તો ચાલો પછી મળી ત્યાર થાય સવારે જાઉં પાછા દોઢિયો ફોલો હતી સવાર હતા એ સવારનું દેખાય જાય પણ આજના બ્લોગમાં ભણ્યા રહો મોજ કરો એન્જોય કરો ચાલો પાછા મળો અહીંયા આપણો થઈ ગયા 2 ગહણા રેડી હું બી થઈ ગયો રેડી તો ચાલો હું સીધો મળું કાલાવડ મારા ભાઈ કાલાવડ પૂગી ગયો હું અને અહીંયા 2 જણા મને મેળવા આવ્યા હોય મારી વાહ ભેજું કોણ છે એ તમને હું નહીં બતાડું સર ડાયરેક્ટ દાહોદ નહીં બસમાં બી મળે અને યાર 2 મેળનારા તો ચાલો હું કાલાવડ પૂગી ગયા બસ સ્ટેન્ડ છે અને હું આવી રહ્યો બોલણિયા છે તમને કીધું કે મળવા આવત આવજો થોડી વાર લાગે યો જઈ રહ્યો બ્લોગર ચાલો બસમાં બહીને પછી તમારી પાસે ભેગો ભાઈ આપણી બસ અને એ આપણા ગહણાને લાઈટ એ ઉપડી ગયા
भाइयों हम पूरी होटल है होटल ऊपर रहते से खावार चलो तुम डेकड़ होटल खानीगढ़ होटल है ऊपर रहती है रिहाई होटल आज की बस ऊपर रखी थे ना બધું घर मोकू 50 रुपया 100 रुपया फाइनल दोस्तों दाहोद पहुंची गयो यूरी अपने गरपाड़ा वाले अरे गांगेड़ी दाहोद बस स्टैंड देख लो हाँ दाहोद बस स्टैंड पहुंची गयो दाहोद हवा पड़ गांगेड़ी वाले भाई बस हाथ लगी गई से मारे बस नो टायर फटी गयो गांगेड़ी वाले हाथ लगे गांगेड़ी वाले बैठो तो चलो पहली बस नहीं बता सके मारे कम कोटला बेचता देख लो खांदे कोतला डेम मोकला आ गयो हूँ देह में हमारो डेम हाँ ये है डूंगर ये कोतलो मारो हालो घेर जान मळे पासे पानी આવી જઈ રહ્યું છે ये डूंगर चलो પછી મારા ઘેર તો चलो भाई હું પૂગી ગયો ઘેર આ રહ્યો આપણું ઘેર કેવું છે हाँ भाई આવું કલર હલર કરીને હોળી પર કમ્પ્લીટ કરીને આવી ગયો આવડા આવ્યો છે મક્કી ફોલવા ત્યારે આજનો બ્લોગ આપણો એન્ડ થાય છે કેવો બ્લોગ લાગ્યો હોય લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ને જય જોહાર જય આદિવાસી